ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI ભવનની દર વર્ષે ચૂંટણી યોજાતી હોય છે, ત્યારે વર્ષ 2024-25 માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતુલ મહેતાની રાજકોટ ચેપ્ટરના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ચેન્જ ઓવર કાર્યક્રમમાં રાજકોટના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, પૂર્વ ચેરમેન સંજય લાખાણીએ પણ આખા વર્ષમાં કરેલી કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો. નવનિયુક્ત ચેરમેન મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં અને તેમના કાર્યકાળ દરમિયાન બ્રાન્ચની કામગીરીને લઈને વધુ કઈ રીતે વેગવંતી બનાવવી તે પણ એટલી જ જરૂરી છે અને તે દિશામાં જ કાર્ય હાથ ધરવામાં આવશે. ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે એ પણ કહેવાનું રહેશે કે આનંદની લાગણી તો છે જ, પરંતુ આ એક મોટો જવાબદારી પણ છે અને એ જવાબદારી અત્યાર સુધીના જે ચેરમેનો ખૂબ બખૂબી નિભાવી છે એ જ રીતે મારે પણ નિભાવવાની રહેશે અને રાજકોટ બ્રાન્ચને બને ત્યાં સુધી આગળ ને આગળ લઈ જતા રહે એવા પ્રયત્ન રહેશે. આ વર્ષ દરમિયાન આપણે ખૂબ જ સારી રીતે પ્રયત્ન કરીશું કે બ્રાન્ચમાં પ્રેક્ટિકલ ધોરણે જે છે એ વધારે પડતા સેમિનાર્સ કરવામાં આવે. થિયોરેટિકલ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ખૂબ જ સ્ટ્રોંગ હોય જ છે, પણ પ્રેક્ટિકલ રીતે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરવું અને જુદા જુદા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખશું કે જેથી કરીને એક CA અને ડિપાર્ટમેન્ટ વચ્ચેનો એક બોન્ડ છે એ બંધાઈ રહે. એવી રીતે સ્ટુડન્ટ્સ માટે પણ એવી ઘણી ખરી એક્ટિવિટીઓ કરવાના છીએ કે જેમાં અમારા વિકાસા ચેરમેન ભાવિન દોશી એ તમને અલગથી વિસ્તૃત માહિતી આપશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું દિવસે દિવસે મહત્ત્વ ખૂબ જ વધતું જાય છે. જ્યારે ભારતની વાત કરીએ કમ્પેર ટુ USA તો હજી પણ જે આપણી ડેવલપિંગ ઇકોનોમી છે એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખૂબ જ રિક્વાયરમેન્ટ છે અને અત્યારના જે કાયદાકીય ચેન્જીસ આવતા જાય છે એ પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ જે છે એ ખૂબ જ અહેમ બનતો જાય છે. જુદા જુદા જે રિપોર્ટિંગ્સ અને જુદી જુદી ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ્સ હોય છે એ પ્રમાણે CAની અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે અને CA માટે ખૂબ સારું ભવિષ્ય પણ છે. મારા કમિટી મેમ્બર્સમાં ફર્સ્ટ ઓફ ઓલ હું ચેરમેન તરીકે મિતુલ મહેતા આવું છું. ત્યારબાદ તેજસ દોશી જે વાઇસ ચેરમેન અને ટ્રેઝરરની પોસ્ટ તરીકે નિમણૂક થયેલ છે. રાજ મારવાણીયા સેક્રેટરી તરીકે અપોઇન્ટમેન્ટ થઈ છે. ભાવિન દોશી જે છે એ વિકાસા તરીકે એમની અપોઇન્ટમેન્ટ થયેલ છે.